વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગની અંદર યુનિટ 2માં નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણીમાં આગળ આપણે પ્રાસ્તાવિકમાં બધું જોઈ ગયા. હવે આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 જોઈએ તો કેવી રીતે દાખલા ગણાય છે તેનો ખ્યાલ આવે. મિત્રો, ઉદાહરણ નંબર 1ની અંદર નાણાકીય હિસાબ મુજબ નફા નુકસાન ખાતું આપેલું છે અને આપણને પડતરના પરોક્ષ ખર્ચા આપેલા છે. તો બંને હિસાબોની મેળવણી કરી અને એનું પત્રક બનાવવાનું છે. તો આ પત્રક છે નાણાકીય અને પડતરના હિસાબો મુજબના નફાનું મેળવણી પત્રક છે. નાણાકીય અને પડતર હિસાબો મુજબના નફાનું મેળવણી પત્રક એમ હેડિંગ બાંધવાનું છે. તો આપણે માળખામાં જોયા મુજબ પહેલી વિગતનું ખાનું છે, પછી 2 રૂપિયાનું ખાનું છે. બીજા ખાનાની અંદર ખાલી નફો જ આવે અને પહેલા ખાનાની અંદર જે તફાવતની રકમ છે તે આવે. એનું ટોટલ બીજા ખાનામાં બાદ કરવાનું અને ઉમેરવાનું બરાબર છે. તો મિત્રો, આપણે એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે કે આપણા પક્ષે ખર્ચ વધુ હોય તો ઉમેરો અને ઓછો હોય તો બાદ કરો. આપણે થિયરિકલમાં જોઈ ગયા કે આપણો પક્ષ એટલે કે તમે જે હિસાબના મુજબ નફો હોય તેની શરૂઆત કરો તે આપણો પક્ષ. દાખલા તરીકે આ દાખલો આપણે પડતરના હિસાબ મુજબ નફો કર્યો છે તો આપણો પક્ષ પડતર કહેવાય અને સામો પક્ષ નાણાકીય હિસાબ કહેવાય. અને જો નાણાકીય હિસાબ મુજબ જો ચોખ્ખો નફો દાખલાની અંદર શરૂઆતમાં લીધો હોય તો સામો પક્ષ પડતરના હિસાબ કહેવાય. પડતરના હિસાબથી નફાની શરૂઆત કરો તો જવાબ હંમેશા નાણાકીય હિસાબ આવશે અને નાણાકીય હિસાબથી શરૂઆત કરો તો જવાબ હંમેશા પડતર હિસાબ આવશે. દાખલામાં જે નફો આપેલો હોય એ નફાથી તમે શરૂઆત કરી શકો છો. જો 2 નફા આપેલા હોય તો બંનેમાંથી કોઈ પણ નફાની શરૂઆત કરી શકાય છે. અને જો પડતરના હિસાબ નફાથી શરૂ કરો તો જવાબ તમારો નાણાકીય હિસાબ મુજબ આવવો જોઈએ. અને નાણાકીય હિસાબ મુજબ જો ચોખ્ખો નફો તમે શરૂઆત કરો તો તમારો જવાબ પડતરના હિસાબ મુજબ આવવો જોઈએ. આ દાખલામાં લગભગ તમને જવાબ આપી દેવામાં આવે છે. જો બંને નફા આપેલા હોય તો કોઈ પણ નફાથી શરૂઆત કરો તો સામેનો નફો પાછો જવાબ આવવો જોઈએ. એટલે દાખલાની અંદર આપણને જવાબ આપી દેવામાં આવે છે કે આ જવાબ આવવો જોઈએ, કારણ કે બંને નફા એકબીજાના અરસપરસ વ્યસ્ત છે. એટલે મીન્સ કે એકબીજાના પર્યાયવાચિક છે. વ્યસ્ત નહીં પણ પર્યાયવાચિક છે. જો પડતરનો હિસાબથી લ્યો તો નાણાકીય હિસાબ મુજબ જવાબ આવવો જોઈએ અને નાણાકીય હિસાબ મુજબ લ્યો તો પડતરના હિસાબ મુજબ જવાબ તમારો આવવો જોઈએ. હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે જે આપણો પક્ષ હોય એટલે આપણે પક્ષે ખર્ચ વધુ હોય તો આમાં ઉમેરવાનો અને ઓછો હોય તો બાદ કરવાનો. આટલું ધ્યાનમાં રાખો. આપણો જે ખર્ચ હોય, આપણો જે પક્ષ છે એમાં રકમમાં જોઈ લેવાનું કે આપણા પક્ષે નાણાકીય હિસાબ કરતાં વધારે ખર્ચ કર્યો છે તો ઉમેરી દો, એના કરતાં ઓછો ખર્ચ કર્યો છે તો બાદ કરો. બરાબર. વધારે વસૂલાત થઈ છે તો ઉમેરી દો, ઓછી વસૂલાત થઈ છે તો બાદ કરી દો. બરાબર. આ બરાબર નિયમ યાદ રાખવાનો. બીજો કોઈ આ દાખલામાં નથી, બધા દાખલા આવડી જશે. આપણે પક્ષે ખર્ચ વધુ હોય તો ખર્ચ ઉમેરી દો, ઓછો હોય તો બાદ કરી દો. પછી પડતરના હિસાબમાં જે બાબતો નથી નોંધાયેલી, પડતરના હિસાબમાં નહીં નોંધાયેલ આવકો હોય ઉમેરો અને ખર્ચ હોય તો બાદ કરો. પડતરના હિસાબની અંદર અમુક આવકો છે આપણે જોઈ ગયા, બરાબર છે, એ નહીં ઉમેરાય. દાખલા તરીકે ડિબેન્ચર વ્યાજ છે, રોકડનું વ્યાજ છે, પછી અવાસ્તવિક મિલકતો, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ, પછી નફાની ફાળવણી, દાખલા તરીકે આપેલ ડિવિડન્ડ, અનામત ભંડોળ. આ ખર્ચાઓ છે એ પડતરના હિસાબમાં નોંધાતા નથી. તો આપણે એ ન નોંધાતા હોય એવા જે આવક હોય એ ઉમેરી નાખવાની અને ખર્ચા હોય બાદ કરવાના. બસ. આમાં કોઈ પણ બે જ મુદ્દા યાદ રાખવાના છે, ખર્ચ અને નહીં નોંધાયેલ બાબત. આપણે પક્ષે ખર્ચ વધુ હોય તો ઉમેરો, ઓછો હોય તો બાદ કરો. પછી પડતરના હિસાબમાં જે નહીં નોંધાયેલ બાબતો છે એ આપણે જોઈ ગયા થિયરિકલમાં.
એ બાબતોની આવક હોય તો ઉમેરી દેવાની, અને બાદ આવક હોય એટલે ખર્ચા હોય તો બાદ કરી દેવાની. બસ એના જેવું ઉપરના જેવું છે. આવક હોય તો ઉમેરવાનું, ખર્ચા હોય તો બાદ કરી દેવાના. બસ આ જ 2 નિયમ ધ્યાનમાં રાખવાના છે મિત્રો, તમને આવડી જશે. અને બંને નફા આપેલો તો કોઈ પણ નફાથી શરૂઆત થઈ શકે છે. અને પ્રત્યક્ષ ખર્ચ આમાં ધ્યાનમાં લેવાના હોતા નથી. પ્રત્યક્ષ ખર્ચ હોય કે માલ સામાન, માલ ગાડા ભાડું, પ્રત્યક્ષ મજૂરી, કાણી બંનેમાં સેમ હોય છે. ફક્ત ખર્ચાની અંદર તફાવત હોય છે, એટલે પરોક્ષ ખર્ચાના હિસાબનો જ આમાં સમાવેશ કરવાનો હોય છે. તો આપણે જોઈએ તો પૂરા થતા નફા નુકસાન ખાતું આપેલું છે 31 માર્ચ 2020નું. એમાં માલ સામાન 50,000, ઉધાર બાજુ જોઈએ તો નહીં આવે. આવક માલનું ગાડા ભાડું નહીં આવે. પ્રત્યક્ષ મજૂરી નહીં આવે. કારખાના ખર્ચ આવશે, એ પરોક્ષ ખર્ચા કહેવાય. વેટ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, બરાબર. એ આપણે આગળના સ્વાધ્યાયમાં જોઈ ગયા છીએ. કારખાના ખર્ચ 12,000 છે, જ્યારે પડતરના હિસાબમાં કારખાના ખર્ચ 11,500 આપ્યા છે. તો કારખાના ખર્ચની રકમમાં બંનેમાં અલગ છે. તો 12,000 છે અને આમાં આપેલા છે 11,500. આપણામાં આપેલા છે 11,500 અને નાણાકીયમાં આપેલા છે 12,500 રૂપિયાનો તફાવત આવે છે. બરાબર છે. તો આપણામાં 500 રૂપિયા ખર્ચ ઓછો છે, તો ખર્ચ ઓછો હોય તો બાદ કરાય. બરાબર છે. 500 રૂપિયા ઓછા છે, ખર્ચ ઓછો હોય તો બાદ કરો, વધુ હોય તો ઉમેરો. તો આ લખવાનું કારખાનાના ખર્ચાની ઓછી વસૂલાત 12,000 ઓછા 11,500, 500 રૂપિયા બાદ કરવો એમાં આવે. મિત્રો સમજાઈ ગયું ને? આપણે ખર્ચે વધુ હોય તો ઉમેરવાનું, ઓછો હોય તો બાદ કરો. આપણી તરફ ખર્ચો ઓછો છે, કારણ કે નાણાકીયમાં 12,000 છે ને આપણામાં 11,500 ઓછો છે, તો શું કરવાનું? બાદ. બરાબર છે. પછી નંબર 2, વહીવટી ખર્ચ 4500 નાણાકીયમાં દર્શાવેલો છે, અને આપણામાં વહીવટી ખર્ચ છે 4590. બરાબર છે. 4590 છે, એટલે આપણામાં ખર્ચ વધુ છે. નાણાકીયમાં 45 છે ને આપણામાં 4590 છે, તો વધુ છે તો ઉમેરો. તો 4590માંથી 4500 બાદ કરો, 90 ખર્ચ આવે, એટલે તફાવત ઉભો શેનો થયો? એ 90 રૂપિયા અહીંયા લખ્યા છે. વહીવટી ખર્ચ આપણા પક્ષે 90 વધુ છે, માટે ઉમેરાય. આપણા ખર્ચે 90 વધુ છે, માટે શું થાય? ઉમેરાય. વધુ હોય તો ઉમેરવાનું, ઓછું હોય તો બાદ કરવાનું. એકદમ સિમ્પલ વાત છે. બરાબર ને? પછી વેચાણ વિતરણ ખર્ચ નાણાકીયમાં છે 6500 અને આપણામાં છે 6640, એટલે આપણામાં વધુ છે, ઉમેરવા પડશે. તો વેચાણ વિતરણ ખર્ચ આપણા નાણાકીય 6640માંથી આપણે 500 બાદ કરી દઈએ. 140 આપણે પક્ષે વધુ છે, 6640 આપણો છે અને 6500 છે નાણાકીયનો. તો વધુ હોવાથી 140 આપણે શું કરવાનું છે? ઉમેરવા પડશે. 6640માંથી 500 બાદ કરીને 140 ઉમેરવામાં આવે. સમજાઈ ગયું મિત્રો? ખર્ચા વધુ હોય તો ઉમેરવા, ખર્ચા ઓછા હોય તો બાદ કરવા. રાઈટ. પછી છે ડિબેન્ચર વ્યાજ. જો મિત્રો ડિબેન્ચર વ્યાજ છે ને એ પડતરના હિસાબમાં નોંધાતું નથી. બરાબર છે. ડિબેન્ચર વ્યાજ આપણે પક્ષે નોંધાતું નથી. બરાબર. તો વ્યાજી ખર્ચ છે. વ્યાજી શું છે? ખર્ચ. તો ખર્ચ બાદ કરવાનો. ખર્ચ શું કરવાનો? બાદ કરવો. ડિબેન્ચર વ્યાજ એ આપણું ખર્ચ છે, કારણ કે આપણે કંપનીમાં ડિબેન્ચર બહાર પાડેલા હોય, એટલે ડિબેન્ચર હોલ્ડરે ખરીદેલા હોય, એટલે એ જે વ્યાજ છે આપણે ડિબેન્ચર હોલ્ડરને આપવું પડે. શેર હોલ્ડરને આપણે આપતા નથી. આપણે 12માં અથવામાં બધે અભ્યાસ કરી ગયા છીએ, એટલે તમને ડિબેન્ચર શું છે એ ખ્યાલ હોય. બરાબર છે. તો ડિબેન્ચરનું જે વ્યાજ છે એ કંપની માટે કે કારખાના માટે ખર્ચ કહેવાય. તો મુદ્દા નંબર 2, પડતરના હિસાબમાં નહીં નોંધાયેલ આવકો ઉમેરો અને ખર્ચા બાદ કરો. તો પડતરના ડિબેન્ચરનું વ્યાજ ખર્ચ છે, એટલે માટે 1000 રૂપિયા બાદ થશે. શું થશે? આપણે પક્ષે નથી. ડિબેન્ચર વ્યાજ આપણે પક્ષે નથી, તેથી ખર્ચ ઓછો થાય, બાદ થઈ જાય. ખર્ચ શું થાય? બાદ થઈ જાય. તફાવતનું કામ મેં લખેલું છે. બરાબર ને મિત્રો? પછી લખેલું છે જમા બાજુ. બસ આ પૂરી થઈ ગઈ. ઉધાર બાજુનો ફરક. જમા બાજુ જોઈએ તો વેચાણ તો આવે નહીં. શેર બદલી ફી આવી છે, આવક થઈ છે. શેર બદલી ફી જમા બાજુ લખેલી, એટલે ઓળખી તો કે આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ લખેલી છે. તો ફેર બદલી ફી પડતરના હિસાબમાં આવતી નથી, એટલે એ આવક કહેવાય, માટે ઉમેરવામાં આવે. પડતરના હિસાબમાં નહીં દર્શાવેલ ફેર બદલી ફી 200 રૂપિયા. બરાબર. શેર બદલી ફી આપણા પક્ષે નથી,
આવક આપણા પક્ષે ઓછી છે માટે 200 રૂપિયા ઉમેરાય. યાદ આવ્યું મિત્રો? બે જ બાબતની ધ્યાન રાખવાનું છે, ફક્ત બે બાબતનું. આપણા પક્ષે ખર્ચ વધુ હોય તો ઉમેરો, આપણા ખર્ચે ખર્ચ ઓછો હોય તો બાદ કરો. પછી પડતરમાં જે બાબતો નથી નોંધાતી મેં તમે થિયરિકલ આગળ આ મુદ્દામાં સમજાવેલું છે. તો પડતરના હિસાબમાં જો આવકો હોય આપણામાં ન નોંધાતી હોય ને આવક હોય તો ઉમેરી દેવાની અને ખર્ચ હોય તો બાદ કરી દેવો. મિત્રો આમાં જો આવક છે ફેરબદલી એ પડતરના હિસાબમાં ન આવે, એ નાણાંની વસ્તુ છે, નાણાકીય હિસાબમાં આવે તો આપણી આવક હતી એ શું કર્યું? નોંધી. ડિબેન્ચર વ્યાજ એ પણ નાણાકીય વસ્તુ છે, નાણાકીય હિસાબમાં આવે, પડતરના હિસાબમાં કોઈ દી નોંધાતી નથી. એટલે ડિબેન્ચર એ ખર્ચ છે એટલે બાદ થાય. બસ આટલી બાબત ધ્યાનમાં રાખશો તો મિત્રો દાખલો કાંઈ નથી, એકદમ સરળ. હવે જો ઉમેરવાનું ટોટલ 430 છે, 16270 ની અંદર ઉમેરો તો 16700 આવશે અને બાદ કરવામાં 1500 છે, 1500 બાદ કરશો તો 15200 નાણાકીય હિસાબ મુજબ ચોખ્ખો નફો આવશે. અને એકદમ મિત્રો સિમ્પલ ને સરળ છે. આ દાખલો ઊંધો ગણવો હોય તો પણ 1 મિનિટમાં ગણાઈ જાય. માનો કે તમે 15200 થી શરૂઆત કરો, એ 15200 લખો, લખ્યું હાલો 15200. તો આના કરતાં ઉલટું કરવાનું, આના કરતાં શું કરવાનું? ઉલટું કરવાનું, બરાબર છે? એટલે ઉલટું એટલે આવશે વધુ જ એમ, પણ આમાં જે વધુ ખર્ચા છે આમાં આવશે ને આમાં છે આમાં આવી જશે. જ્યારે આ હિસાબ નિયમ આનો જ રહેશો, આપણે ખર્ચ વધુ હોય તો ઉમેરો, એનો જ નિયમ રહેશે, એનો જ નિયમ રહેશે, પણ દાખલાની રકમ ઉલટી જશે, બરાબર છે? હવે આ 430 છે આપણે ઉમેર્યા છે, એને તમે બાદ કરી નાખો. 0 0 10 માંથી 3 જાય તો 7, 11 માંથી જાય તો 7, 14770 આવે, બરાબર છે? અને આમાં 1500 બાદ કર્યા છે તો 1500 તમે ઉમેરી નાખો. મીંડું 7 7 7 5 12 નો બગડો વધી આવી 16270 આવી ગયો ને મિત્રો? જો એટલે તમે કોઈ પણ હિસાબે દાખલો ગણો તો દાખલાના જવાબમાં કોઈ પણ ફરક પડશે નહીં. જો માનો કે આપણે 15200 થી લીધો હિસાબ તો 15200 નતો, આમાં જે તમે ઉમેર્યું છે એ બાદ કરો, બાદ કરી ઉમેરી નાખો તો તમારો જવાબ સામેવાળો આવશે 16270 રૂપિયા આવી ગયો. આવ્યું કે ના આવ્યું? એટલે આ દાખલાની અંદર એકદમ ઇઝી ને સરળ છે. ફક્ત એક જ નિયમ યાદ રાખવાનો છે, બે નિયમ યાદ રાખવાના છે. તમે જે નફો લ્યો મેળવણી પત્રકમાં એ નફો આપણો પક્ષ ગણવાનો અને આપણા પક્ષે ખર્ચ વધુ હોય તો ઉમેરો અને ઓછો હોય તો બાદ કરો. પછી પડતરના હિસાબમાં નહીં નોંધાયેલા આવકો ઉમેરો અને ખર્ચા બાદ કરો. અહીંયા જો નાણાકીય લીધો તો નાણાકીય હિસાબમાં નહીં નોંધાયેલા આવકો ઉમેરો અને ખર્ચા બાદ કરો. બસ આ જ બે નિયમ યાદ રાખવાના છે. તમને બીજી કોઈ પણ નિયમની અંદર કાંઈ પણ અડચણ પડશે નહીં, બરાબર મિત્રો? તો તફાવતના કારણો મેં તમને આ જણાવી દીધા અને એની ચર્ચા પણ મેં તમને કરી દીધી. હવે ઉદાહરણ નંબર 2 ની અંદર જોઈએ તો નાણાકીય હિસાબમાં આખાનો સ્ટોક 13500 રૂપિયા દર્શાવેલ છે, જે પડતરના સ્ટોક કરતાં 10% ઓછો છે. હવે નાણાકીય હિસાબ મુજબ નફો 1 લાખ છે તો પડતરના હિસાબ મુજબ નફો શોધો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી SY એપ્રિલ 2000માં પૂછાયેલો છે. આ પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. ઉત્તર ગુજરાત નહીં પણ ગુજરાત યુનિવર્સિટી SY એપ્રિલ 2013માં પૂછાયેલો છે, ઉદાહરણ નંબર 1. અને આ ઉદાહરણ નંબર 2. તો આમાં મિત્રો નાનકડો દાખલો છે, એમાં સ્ટોકના મૂલ્યાંકનને લીધે તફાવત આવે છે. શા લીધે તફાવત આવે છે? સ્ટોકના મૂલ્યાંકનને લીધે. તો બંને હિસાબમાં તફાવતનું કારણ આખાના સ્ટોકનું મૂલ્યાંકન છે. નાણાકીય આખાનો સ્ટોક પડતરના હિસાબ કરતાં 10% ઓછો છે. કેટલો છે? 10% ઓછો છે. તો પડતરના હિસાબનો સ્ટોક શોધી અને તેના તફાવત નાણાકીય હિસાબના નફામાં ઉમેરો તો પડતરનો હિસાબ મળી જાય. હવે આપણી કને પડતરનો સ્ટોક નથી તો 100 રૂપિયા ધારી લેવાનો, જે ન હોય તો ધારી લેવાનું, નાણાકીય હોય તો નાણાકીય ધારી લેવાનું. આમાં પડતરનો શોધવાનો છે, જે શોધવાનું હોય એ ધારવાનું હોય, આપણે આગળ સમજી ગયા છીએ. એટલે ધારો કે પડતરના આખર સ્ટોકની કિંમત 100 રૂપિયા હોય તો નાણાકીય હિસાબ આખર 10% ઓછો છે એટલે 90 રૂપિયા થાય. તો નાણાકીય હિસાબમાં આખરનો સ્ટોક કેટલો થાય? 90 રૂપિયા. બસ 83 માંડી દો કે 90 રૂપિયા નાણાકીય સ્ટોક હોય તો આખરનો સ્ટોક 100 રૂપિયા, 13500 દાખલામાં આપેલા છે. નાણાકીય સ્ટોક હોય તો આખરનો સ્ટોક કેટલો થાય? તો 83 માંડીએ તો 90 નીચે આવે, ઉડાડી દો છેદ
મીંડું ઉડી જાય ને 15 નવા 3500, 15 ગુણ્યા 3 મહિના ચડાવી દો, 15,000 રૂપિયા થાય. તો 15,000 રૂપિયા એ આખરનો સ્ટોક આવ્યો મિત્રો. તફાવત કેટલો? નાણાકીય છે 13,500 અને 15,000 છે આખરનો સ્ટોક. બેનો બાદ કરો 1,500 રૂપિયા નફાનો તફાવત આવ્યો. તો 1,000 જે 1 લાખ નફો છે એમાં 1,500 રૂપિયા ઉમેરી દો. એટલે પડતરના હિસાબ મુજબ 1,01,500 રૂપિયા જવાબ આવે. પડતરના હિસાબ મુજબ નફો કેટલો આવે? 1,01,0500. બરાબર ને? નફો ઓછો છે એટલે પડતરનો નફો વધારે છે 10%. તો 10% થઈ ગયા. બરાબર ને? તો મિત્રો આ રીતે આ દાખલો થઈ શકે છે. એકદમ સીધા અને સરળ પ્રકરણ છે. તમને મિત્રો આવડી જશે. તો ધ્યાનમાં રાખીને હજી આપણે ઘણા બધા દાખલા કરશું. તમને જરૂરથી આવડશે. મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરશો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.